સ્ટ્રેટેજિક એસેટ એલોકેશનમાં ડેટનું કઈ રીતનું મહત્વ છે? કરેક્ટ. સો સી આપણે ડેટ, ફોર એક્ઝામ્પલ, ડેટ એઝ એન ઇન્વેસ્ટમેન્ટ કેમ જોવું જોઈએ ફ્રોમ અ પોર્ટફોલિયો પર્સપેક્ટિવ. દેર આર ફોર મેજર પોઈન્ટ્સ જ્યારે આપણે યાદ રાખવું જોઈએ કે ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ કેમ જોવું. વન ઇઝ સ્ટેબિલિટી ઓફ રિટર્ન્સ. ઇટ ઇઝ સ્ટેબલ રિટર્ન્સ કમ્પેર ટુ અધર અસેટ ક્લાસીસ. વેન આઈ સે સ્ટેબલ, એમાં વોલેટિલિટી ઓછી હોય ડેટમાં, એટલે રિલેટિવલી પોર્ટફોલિયોનો પાર્ટ ઈ હોવું જરૂરી છે. બીજું છે આપણું પ્રિડિક્ટેબિલિટી ઓફ રિટર્ન્સ. તમે કયા ફંડમાં કયા ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન માટે નાખી રહ્યા છો અને કયા વાયટીએમમાં એ ફંડમાં એન્ટર થઈ રહ્યા છો, તો તમને એક રફ આઈડિયા આવશે કે તમારા રિટર્ન્સ કેવા પ્રેડિક્ટેબલ રહેશે કે નહીં. ત્રીજું છે ઓપ્ટિમલ રિટર્ન્સ કમ્પેર ટુ ટ્રેડિશનલ ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝ. તો આપણે જે બધા આપણા ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ અસેટ ક્લાસીસ છે એના કરતાં થોડુંક અહીંયા તમને ઓપ્ટિમલ રિટર્ન્સ તમે એક્સપેક્ટ કરી શકો. અને અત્યાર સુધી જો ટેક્સનું જે અત્યાર સુધી થોડુંક ડિસએડવાન્ટેજ હતું 2023 પછી જ્યારે ટેક્સેશન ઇન્ક્રીઝ થયું ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સનું, એના પછી લાસ્ટ યર એક નવી કેટેગરી જે ઇન્ટ્રોડ્યુસ થયેલી ફંડ ઓફ ફંડ, ઇન ધેટ કેટેગરી એ લોકોએ ટેક્સેશન બેનિફિટ પણ આપી દીધું. તો ઇફ યુ સ્ટે ઇન્વેસ્ટેડ ફોર 2 years, તમને એમાં ડેટ ઇક્વિટી ટેક્સેશન લાગશે, વિચ ઇઝ 2 yearsનું 12.5% લોંગ ટર્મ. તો હવે તમને ટેક્સ એડવાન્ટેજ એફિશિયન્ટ વેમાં પણ તમે મેનેજ કરી શકો. સો all four factors put together, now debt can be seen as a strategic investment allocation. હવે જનરલી અમે લોકો શું પ્રિફર કરે કે વન, ઇન્વેસ્ટરનું શું રિસ્ક એપેટાઇટ છે, રિસ્ક એપેટાઇટ, અને સેકન્ડ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન કેવું છે. આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફોર ડેટ ઇન્વેસ્ટમેન્ટ. તમે અગર તમારા લાઈફ સાયકલના અર્લી સ્ટેજમાં છો, 20 years to 40 years ફોર એક્ઝામ્પલ, અને તમારા ઉપર લાયબિલિટી ઓછી છે, then your equity exposure should be higher compared to debt. So roughly આપણે કહીએ 80% ઇક્વિટીમાં રાખો, 20% ડેટમાં રાખો. અગર ફોર એક્ઝામ્પલ આપણી લાયબિલિટી થોડીક વધારે છે અને આપણે મિડ એજમાં છે, સે ફોર એક્ઝામ્પલ 35-40 ટુ અરાઉન્ડ 50-55 યર્સ, ત્યારે આપણું ઇક્વલ વેટેજ હોવું જોઈએ ડેટ અને ઇક્વિટીનું. અને અગર આપણે રિટાયરમેન્ટ એજ, ટુવર્ડ્સ રિટાયરમેન્ટ એજ છે 50-55 પ્લસ, દેન સ્ટેબિલિટી ઓફ રિટર્ન્સ, લો વોલેટાઇલ રિટર્ન્સ એ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે ત્યારે આપણું ડેટનું પર્સન્ટેજ એલોકેશન બહુ જ વધારે હોવું જોઈએ, મોર દેન 75-80%. So even today, to start with, strategic allocation debt નું એઝ અ પોર્ટફોલિયો આજની તારીખમાં you should have certain percentage.